જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હાલો મિત્રો, આ છે આપણે ગાયના ગોબરમાંથી બનેલું અને એમાં આપણે બેક્ટેરિયા નાખેલા, અને આ છે આપણે લીંબોળીનો અને એડીનો ખોળ છે, ને આપણે પ્યોર ઓર્ગેનિક જ કરવાનું છે. અને આ આપણે વીઘે 2.5 થી 3 ઠેલી નાખવાની છે. આ 8-10 ઠેલીનું ગાર્યું જે કર્યું છે ને, જો આપણે આ ધનુકા ધન છે અને આ લીંબોળી અને એડીનો ખોળ છે મિક્સમાં, અને દાણાદાર બનાવેલું છે મિક્સ ખોળ. અને મિત્રો, આ આપણે જમીનને ડીએપી અને યુરિયાથી બચાવવા માટેનું છે. અને આ જે આપણે ઓલું ગાયનું જે ગોબરનું છાણ છે ને, આ કમ્પોસ્ટ ફર્ટિલાઇઝર છે, એટલે એ આપણે ગાયોના છાણમાંથી જ બનાવેલું છે. અને મિત્રો, આપણે આ ટ્રેક્ટર લઈને આવી ગયા છે જીપીએસ લઈને. એક વખત વાવી દીધું, વધારે ના પીડ્યું, એટલે બીજી વખત ચડાવ્યું છે, એટલે ડબલ વખત વાવી છે. અને તમે આના રોટર જોવો તમે કેવડા ચડાવેલા છે, અને ફૂલ સ્પીડમાં હાંકી છે આને ટાણે. રોટર બદલાવીને ફૂલ સકેડામાં, અને બે બાજુ જાય આગળ અને પાછળ, તો એ આપણે હજી જોઈએ એટલું પડતું નથી, એટલે 2 વખત વાવવું પડ્યું. અને જો આવી રીતે લહેરે નહીં ને, એટલે આપણે આનાથી આવી રીતનું લહરાવવું પડે આપણે હાથેથી, અને તમે જોઈ શકો. અને આ આપણે મેપીઓનું જીપીએસ છે, સ્વરાજ 744માં 4x4માં, અને એકદમ આપણે 0-0 હાલે. પાછા જોઈને ઈચ્છામાં જાય છે, કોઈ ડ્રાઈવર કે કોઈ માથે છે ને, આપણે જોઈ શકો તમે. એટલે એકદમ કમ્પ્લીટ કામ છે આનું, સ્વરાજ 744 4x4. તો મિત્રો, આપણે ઝેર મુક્ત અને કેમિકલ મુક્ત ખેતી કરો. અને આવી રીતનું આપણે બજારમાં અત્યારે તો આ મળે જ છે. છાણનો આપણે પાવડરની જરૂર નથી, આ આપણે દાણાદાર ફોર્મમાં પણ મળે છે. તો મિત્રો, આવી જ ખેતી કરતા રહેજો. અને જો આપણે 0-0 જ હાલે છે, ક્યાંય ફગવા બગવાનું કંઈ નામ ના લઈએ. એકે બાજુ હાકડું કે પગતું થાય ને, બધા સેમ ટુ સેમ અને એકદમ સીધા વ્યવસ્થિત. આપણે ત્યાં ટ્રેક્ટરે પણ વ્યવસ્થિત છે, અને આ સિસ્ટમ પણ આપણી જોરદાર છે. આ ડબલ સાઈડ રોટરું ચડાવ્યા ને, તો એ ખાતર હજી આપણે મનમાયનું પડતું નથી, તો એ ઓછું પડે છે. તો તમે જોઈ શકો, એવડા મોટા રોટરું છે. જય જવાન, જય કિસાન.